રાહુલ ગાંધીએ એમ કીધું કે એમણે આપણી કોંગ્રેસ કાર્યાલય તોડ્યું છે એટલે આપણે બદલો લેવાનો છે, પણ આપણે હિંસા નથી કરવાની, આપણે એમની સરકાર ઉથલાવવાની છે. એમણે આપણું કોંગ્રેસ કાર્યાલય તોડ્યું, આપણે એમની સરકાર ઉથલાવી નાખીશું. નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાત આવ્યા. 2 કલાકની એમણે મુલાકાત લીધી, પીડિતોને મળ્યા, કોંગ્રેસના જે કાર્યકરો છે એમને સંબોધન કર્યું અને એમનો જે કાર્યક્રમ હતો એ એમણે પતાવી અને દિલ્હી જવા રવાના થઈ ગયા છે. એમણે અહીંયા ગુજરાતમાં આવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત રીતે, ભાજપ પાર્ટી પર અને ભાજપ પાર્ટીની આઈડિયોલોજી પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ એમ કીધું કે એમણે આપણી કોંગ્રેસ કાર્યાલય તોડ્યું છે એટલે આપણે બદલો લેવાનો છે, પણ આપણે હિંસા નથી કરવાની, આપણે એમની સરકાર ઉથલાવવાની છે. એમણે આપણું કોંગ્રેસ કાર્યાલય તોડ્યું, આપણે એમની સરકાર ઉથલાવી નાખીશું. હવે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા, 2 કલાક રહ્યા, એનું શું અર્થઘટન છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પહેલાં તમારી સાથે એ વાત કરીએ કે રાહુલ ગાંધી આખરે ગુજરાત શું કામ આવ્યા હતા. તો રાહુલ ગાંધીનું ગુજરાત આવવા પાછળનું કારણ એ હતું કે જ્યારે લોકસભામાં એમણે હિન્દુ વિશેનું જે એક નિવેદન આપેલું એના પડઘા ગુજરાતમાં પડેલા અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. અને કોંગ્રેસના કાર્યકરોએ એવો આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએસના કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસની અંદર તોડફોડ કરી અને કોંગ્રેસના કાર્યકરોની એ પછી ધરપકડ કરવામાં આવી. એટલે આ બધી જે વિવાદ ઊભો થયો એને કારણે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અને સીધા કોંગ્રેસ કાર્યાલય પર જઈ અને કાર્યકરોને એમણે સંબોધન કર્યું. પરંતુ એમનું જે સંબોધન હતું, જે આખું જે ડેવલપમેન્ટ હતું, કોંગ્રેસના નેતાઓનું જે વલણ હતું એ જોતાં એક વાત ક્લિયર કટ દેખાઈ રહી છે કે રાહુલ ગાંધી રાજકીય એજન્ડાની સાથે ગુજરાત આવ્યા હતા અને એમણે ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે આખું એક સંબોધન એમણે કર્યું. એમણે કોંગ્રેસની ખામી પણ ગણાવી. એમણે એમ કીધું કે અમને કોંગ્રેસની ખામી પણ દેખાય છે અને કોંગ્રેસની ખામી એ છે કે કોંગ્રેસની અંદર 2 પ્રકારના ઘોડા છે. એક ઘોડો લગ્નમાં હોય એ ઘોડો છે અને બીજો છે ઘોડો રેસનો ઘોડો છે. હવે સમસ્યા એ થઈ જતી હતી કે લગ્નવાળો જે ઘોડો છે એ રેસમાં ચાલ્યો જતો હતો અને રેસવાળો ઘોડો છે એ લગ્નમાં ચાલ્યો જતો હતો. પરંતુ હવે અમે નક્કી કર્યું છે કે જે રેસવાળો ઘોડો છે એ રેસમાં જ દોડશે અને લગ્નવાળો જે ઘોડો છે એ લગ્નમાં જ દોડશે. તો રાહુલ ગાંધીની આ વાતનો એ અર્થ કાઢી શકાય કે રાહુલ ગાંધી એમ કહેવા માગે છે કે જે કોંગ્રેસના નેતાઓ જીતી શકે છે, જે રેસમાં આગળ આવી શકે એમ છે, એવા જ નેતાઓને ટિકિટ અપાશે. અને જે ઘોડાઓ એમણે એમ કીધું કે જે ઘોડાઓ લગ્નમાં દોડે એવા છે, એટલે જે સંગઠન લેવલે કામ કરી શકે એવા નેતા છે, એમને સંગઠનનું કામ કરવામાં આવશે, એમની પાસે સંગઠનનું કામ લેવડાવવામાં આવશે. એમણે કાર્યકરોને જોશ પૂરવા માટે પણ વાત કરી કે 2017ની વિધાનસભાની ચૂંટણી હતી જ્યારે ગુજરાતમાં, ત્યારે બધા મને આવીને એવું કહેતા હતા કે કોંગ્રેસને ગુજરાતમાં વધારેમાં વધારે 40 બેઠકો મળશે. પરંતુ આપણે બધાએ ગુજરાતની અંદર માત્ર 3 મહિના મહેનત કરી અને એ 3 મહિનાની અંદર આપણે 77 બેઠકો લઈને આવ્યા. તો આપણી પાસે તો અત્યારે 3 વર્ષનો સમય છે, કારણ કે ગુજરાત વિધાનસભા 2022માં થઈ અને હવે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે. એટલે રાહુલ ગાંધીએ કીધું કે આ વિધાનસભાની ચૂંટણીમાં લડવા માટે આપણી પાસે 3 વર્ષનો સમય છે. તો જે કામ 3 મહિનામાં કર્યું એ 3 વર્ષમાં તો આપણે સારી રીતના કરી જ શકીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત પ્રહાર કર્યો. આમ તો જોવા જઈએ તો કોંગ્રેસ માટે ગુજરાતમાં સૌથી મોટો જો પડકાર હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે છે અને ભાજપ પોતે છે.
કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની અંદર એટલી જબરજસ્ત લોકચાહના ઊભી કરેલી છે કે ઘરે ઘરે લોકો એમના ચાહકો છે, અને એમાં પણ ખાસ કરીને જે મહિલાઓ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ ચાહક છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત સંબોધનમાં બહેનો વિશેની વાતો કરતા હોય છે અને એમને લાભ વિશે પણ વાત કરતા હોય છે. એટલે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તોડવી એ એક મોટો પડકાર છે. બીજું કે ભાજપે પણ અહીંયા ઘડી 28 વર્ષથી રાજ કરે છે, એટલે ભાજપનું પણ અહીંયા ઘડી કોંગ્રેસ માટે એક મોટો પડકાર છે. એટલે આ બાબતે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધીને એમ કીધું કે મોદી સાહેબ તો પોતાને ભગવાન સમજે છે. એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી વખત ઇન્ટરવ્યૂમાં એવી વાત કરેલી છે કે મારો તો જન્મ નથી થયો, પરંતુ ઈશ્વરે મને અહીંયા સેવા કરવા માટે મોકલ્યો છે એવું લાગે છે. એટલે રાહુલ ગાંધીએ આ વાત પકડી લીધી અને રાહુલે એમ કીધું કે મોદી પોતાને ભગવાન ગણે છે અને લોકોની કોઈ વેલ્યુ કરતા નથી. એટલે તમારી કોઈ વેલ્યુ નથી, ખેડૂતની પણ એમના માટે કોઈ વેલ્યુ નથી, એ માત્ર પોતાને મહાન સમજે છે. એમણે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાને નોન બાયોલોજિકલ સમજે છે. તો ગુજરાતની જનતા તો બાયોલોજિકલ છે. ગાંધી પોતે બાયોલોજિકલ હતા, જે પોતાની જાતને ભગવાન માનતા હતા. તો એ અયોધ્યામાં કેમ હારી ગયા, આ વાત પણ રાહુલ ગાંધીએ કરી. એ પછી એમણે ભાજપને ટાર્ગેટ કરીને એ વાત કરી કે ભાજપના કાર્યકરો અને નેતાઓ એટલા બધા અંદરથી ડરેલા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એટલો ધાક છે કે કોઈ સાચી વસ્તુ હોય તો પણ કોઈની મોદી સાહેબને જઈને કહેવાની હિંમત નથી થતી. અમે એવો માહોલ ઊભો કર્યો છે કે અમને લોકો સીધા મળવા આવે છે અને ઇવન લોકો આવીને અમને ભૂલ પણ બતાવે છે, એવી રાહુલે વાત કરી. ત્રીજું, એણે રાહુલ ગાંધીએ ભાજપની આઈડિયોલોજી વિશે વાત કરી કે ભાજપ જે કારણે સૌથી મોટી પાવરફુલ પાર્ટી બની, જેને કારણે ભાજપ ઉપર આવી, જેને કારણે ભાજપ આટલી બધી સીટો જીતતી થઈ, એ રામ મંદિરને કારણે ભાજપ પાવરફુલ પાર્ટી બની. રથયાત્રામાં પણ અડવાણી દેખાતા હતા અને નરેન્દ્ર મોદી એમને સહયોગ કરતા હતા. અને અત્યાર સુધીનો જો તમે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જુઓ તો એની અંદર એમનો જે મુખ્ય મુદ્દો હતો એ રામ મંદિરનો જ હતો. આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જલ્દીમાં અયોધ્યાની અંદર રામ મંદિર બનાવી દેવામાં આવ્યું. મંદિર પણ બની ગયું, પરંતુ લોકોએ અયોધ્યામાં ભાજપને હરાવી દીધા. રાહુલ ગાંધીનું ઇન્ડિકેશન એ વાત ઉપર હતું કે ભાજપ પાસે હવે રામ મંદિરનો મુદ્દો ખતમ થઈ ગયો છે. રામ મંદિરનો મુદ્દો હવે ભાજપની પાસે બચ્યો નથી. એમણે સાથે સાથે ગુજરાત વિશે એ પણ વાત કરી કે કોંગ્રેસ પાર્ટીને ઊભી કરવામાં મહાત્મા ગાંધીનો મોટો રોલ હતો અને મહાત્મા ગાંધીએ શીખવાડેલું કે ડરો નહીં. અને એમણે કીધું કે મારે ગુજરાતના કાર્યકરોને પણ એ જ કહેવું છે કે તમે ડરો નહીં અને બિલકુલ ડરતા નહીં, અને લોકોને જઈને સમજાવો, લોકોને એવું રિયલાઇઝ કરાવો કે કોંગ્રેસ તમારી સાથે છે અને તમારા દરેક સમસ્યાની અંદર કોંગ્રેસ ઊભી રહેશે. આટલી વાત રાહુલ ગાંધીએ કરી. પણ એક વાત એ પણ છે કે આ કહેવું અને કરવું એમાં મુશ્કેલ હોય છે. રાહુલ ગાંધીએ કીધું એ બહુ સારી વાત છે જો આ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં રહેશે. ઇવન રાહુલ ગાંધી પોતે પણ ગુજરાત આવતા રહેશે તો કદાચ કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ મજબૂત બનશે. અત્યાર સુધી આપણે એવું જોતા જ આવ્યા છે કે ગુજરાતની અંદર ભાજપને હરાવવા માટે લોકો એવી વાત કરતા હતા કે અમારી પાસે કોઈ વિકલ્પ જ નથી, કારણ કે કોંગ્રેસ કોઈ જગ્યાએ દેખાતી જ નહોતી. કોંગ્રેસના કોઈ નેતાઓ કે કોઈ કાર્યકરો કામ કરતા દેખાતા નહોતા. પરંતુ હમણાં જ્યારે લોકસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં જોમ આવ્યું અને રાહુલ ગાંધીના આખા જે તેવર બદલાયા એને કારણે જોમ આવ્યું છે.
લોકો એવી અપેક્ષા રાખે છે કે ભલે તમે કંઈ બી તમે પક્ષ સત્તામાં નથી, પણ તમારું અગ્રેશન તમે બતાવો, તમે આક્રમકતા બતાવો તો ગમે ત્યારે ધીમે ધીમે લોકો સ્વીકારતા હોય છે. એટલે મૂળ વાત એ છે કે કોંગ્રેસની અંદર જો આ જ પ્રમાણેનું ફોલોઅપ રહેશે, આ જ પ્રમાણેનો કાર્યકરોનો જુસ્સો ટકી રહેશે તો ભાજપને હરાવવું એમના માટે મુશ્કેલ નહીં હોય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.